લેન્ડની અંદર ઇન્વેસ્ટ કરો એટલે રાતોરાત પૈસાદાર થઈ જવાય, આવી વાત અનેક લોકો પાસેથી તમે સાંભળી હશે. હાય, હું છું દેવકી ઓર યે હૈ સબ હિત મેં જારી. અતિશય શિવાલય અને હું તમારા માટે તમારી ઇન્વેસ્ટમેન્ટને લગતી જેટલી પણ કન્સર્ન્સ છે એના જવાબો લઈને આવ્યા છીએ. સૌથી પહેલો સવાલ, જો પહેલી વાર તમે ઇન્વેસ્ટ કરવાના હો તો તમારે રિયલ એસ્ટેટમાં અપાર્ટમેન્ટની અંદર ઇન્વેસ્ટ કરવું જોઈએ કે લેન્ડની અંદર ઇન્વેસ્ટ કરવું જોઈએ? ઇફ યુ આર અ ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટર, તમારું બજેટ નાનું અને સ્પેસિફિક છે અને તમે પહેલી વાર આવું કંઈ કરવા જઈ રહ્યા છો તો તમે અપાર્ટમેન્ટની અંદર ઇન્વેસ્ટ કરો એ બેટર છે. એવા એરિયાની અંદર કે જે અત્યારે જ ડેવલપ થઈ રહ્યો હોય, એવી સ્કીમની અંદર કે જે અત્યારે અંડર કન્સ્ટ્રક્શન હોય અને એનું બહુ પોઝિટિવ અને ફેવરેબલ ફ્યુચર દેખાતું હોય, અને જે એરિયાની અંદર અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લાન્સ હોય આગળ જવાના ટાઉન પ્લાનિંગની રીતે, એ વિસ્તારોની અંદર અત્યારે ઇન્વેસ્ટ કરવું વુડ બી અ ગ્રેટ આઈડિયા. લેન્ડમાં ઇન્વેસ્ટ ત્યારે કરી શકાય કે જ્યારે તમારી પાસે મોટું બજેટ હોય. ઓફકોર્સ લેન્ડના બહુ જ સારા રિટર્ન્સ મળતા હોય છે, પણ એના માટે મોટું બજેટ જોઈએ, મોટો સમયગાળો જોઈએ કે જેને માટે આ ઇન્વેસ્ટમેન્ટ ટકી રહે, તમારા પૈસા લાંબા સમય માટે ત્યાં રહેશે. એ તૈયારી હોય, એ એપેટાઇટ હોય તો તમે લેન્ડની અંદર ઇન્વેસ્ટ કરવાનું વિચારી શકો. બાકી ઇફ યુ આર અ યંગસ્ટર અને પહેલી વાર ઇન્વેસ્ટ કરવા માંગતા હો તો ડેવલપિંગ કોઈ પણ સ્કીમની અંદર અપાર્ટમેન્ટની અંદર ઇન્વેસ્ટ કરવું વુડ બી અ બેટર આઈડિયા. આવા અનેક સવાલોના જવાબ લઈને આવી રહી છું હું તમારા માટે સબ હિત મેં જારી. ફ્રોમ મી એન્ડ અતિશય શિવાલય.